સ્ટાફ નર્સની પરીક્ષા અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે આરોગ્ય ખાતા દ્વારા 1903 જગ્યાઓ માટે જીટીયુને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ આન્સર કી વિશે ઘણા સવાલો ઉઠી રહ્યા છે। ડોક્ટર દોશીનું કહેવું છે કે આન્સર કીનો એબીસીડી પેટર્ન અને તેના આકસ્મિક અસંયમિતતાથી વિવાદ ઊભો થયો છે, જે સંબંધિત અધિકારીઓ માટે સંદેશજનક સાબિત થઈ શકે છે। તેમણે જણાવ્યું કે આ 24 જેટલી પરીક્ષાઓમાં ઘોટાળાને કારણે સરકારે પોતાના વિભાગો પર વિશ્વસનીયતા ગુમાવી છે। કોંગ્રેસના નેતા મનીષ દોશી આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર કૌભાંડના પંથમાં ગળાડૂબ છે અને તેમની માંગ છે કે આ સંદર્ભમાં સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે આ અંગે પોલીસ તપાસ તેમજ આરોગ્ય ખાતામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે। કે ગુજરાતમાં પેપર ફોડવા માટેની ગેંગો કઈ રીતે સક્રિય હોય છે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદથી રાજ્યની અંદર વિવિધ સરકારી પદોની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવેલો। તેવા સંજોગોમાં સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે, એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે, ત્યારે સરકારે થોડી પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર, કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં, એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીડી પ્રમાણે આવે। 4 અલગ અલગ આન્સર બુકો હોય છે, ચારેય આન્સર બુકોની એબીસીડી પ્રમાણે જો રિઝનિંગ આવતું હોય, લોજિક બેઠું હોય, તો મને એમ લાગે છે કે આ લોજિક પાછળ મોટી ગોઠવણ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યના લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી ભાજપા સરકાર કૌભાંડ અને કાંડમાં એટલી હદે ગળાડૂબ છે, તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ।